નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નુક્ષિકા પરમાર મારી એજ્યુકેશનની ચેનલ સ્ટાન્ડર્ડ 6 to 10 એજ્યુકેશન ઓફ સંસ્કૃત એન્ડ જીકેમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં પદ્ય 6 સર્વચારુતરમ વસંતેના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. પદ્ય 6 સર્વચારુતરમ વસંતે. વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે. ચલો વિભાગ પહેલો જોઈએ, પદ્યલક્ષી. પ્રશ્ન 1. અધોદત્યાનામ સંસ્કૃત શબ્દનામ અર્થમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. અહીં આપેલા સંસ્કૃત શબ્દોના અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. અહીં આપણને એક સંસ્કૃત શબ્દ અને સામે બે ગુજરાતી શબ્દ આપેલા હશે. એમાંથી એક શબ્દ સાચો હશે અને બીજો શબ્દ ખોટો હશે. તો આપણે સાચો શબ્દ શોધવાનો છે. પ્રદોષ સૂર્યોદય અને રાત્રિ, તો સાચો શબ્દ છે રાત્રિ. મેખલા, એના માટે બે શબ્દ છે, મોતીની માળા અને કંદોરો, તો સાચો એનો જવાબ છે કંદોરો. તૂર્ણમ, એના માટે શબ્દ આપ્યા છે જલ્દી અથવા ઝટપટ અને જડ, તો તૂર્ણમનો અર્થ થશે જલ્દી અથવા ઝટપટ. કિંસુકમ, એના માટે બે શબ્દ ગુજરાતી આપ્યા છે, કેસુડાનું ફૂલ અને કરણનું ફૂલ, તો એનો સાચો જવાબ છે કેસુડાનું ફૂલ. તનુની, એના માટે શબ્દ છે તન, ઝીણા અથવા પાતળા, તો સાચો એનો જવાબ થશે તનુનીનો અર્થ થશે ઝીણા અથવા પાતળા. પદ્મમ, એના માટે જો આપ્યા છે બે વિકલ્પ, પાદુકા અને કમળ, તો સાચો જવાબ છે કમળ. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્યાનામ ગુર્જર ભાષાયા શબ્દસ્ય સંસ્કૃત શબ્દમ લિખત. અહીં આપેલા ગુજરાતી ભાષાના શબ્દોનો સંસ્કૃત શબ્દ લખો. પોપટ માટેનો સંસ્કૃત શબ્દ પૂછ્યો છે. પોપટ માટે શબ્દ છે સુકહ અને બીજો શબ્દ છે કિરહ. ચંદ્ર, એના માટે સંસ્કૃત શબ્દ છે શશાંકઃ, સસધરઃ અને સસીન. પાણી અથવા તો જળ, એના માટે આપણને પાઠમાં શબ્દ આપ્યો છે એ છે સલિલમ. એ સિવાય પણ બીજા સંસ્કૃત શબ્દ છે જલમ, નિરમ, તોયમ, ઉદકમ વગેરે. આંબાનું ઝાડ, તેના માટે સંસ્કૃત શબ્દ છે આમ્રદ્રુમઃ અથવા તો આમ્ર વૃક્ષ. વિભાગ બીજો જોઈએ. અધોદત્યાનામ સંસ્કૃત શબ્દાનામ સમાનાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. અહીં આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પવનઃ, એનું સમાનાર્થી શબ્દ શોધવાનો છે. અહીંયા સામે વિકલ્પો આપેલા છે, તો સમાનાર્થી એનો થશે અનિલઃ અથવા તો સમીરઃ. બંને શબ્દ એના સમાનાર્થી છે, પવનના સમાનાર્થી છે. શશાંકઃ, તો એનું સમાનાર્થી થશે સસધરઃ અને સસીન. આમ્રઃ, એનું સમાનાર્થી થશે રસાલઃ. તૂર્ણમ, એનું સમાનાર્થી થશે ક્ષિપ્રમ. કિંસુકઃ, એનું સમાનાર્થી થશે પલાસઃ અને સુકહનું સમાનાર્થી થશે કિરહ. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્યાનામ સંસ્કૃત શબ્દાનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. અહીં આપેલા સંસ્કૃત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. પ્રદોષ, એનો વિરોધી થશે. પ્રદોષનો અર્થ શું થાય કે સમી, સાંજનો સમય, તો એનું વિરોધી કરવાનું છે એટલે થશે દિવસઃ અથવા દિનઃ. ગુરુણી. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દનો તમને વિરોધી શબ્દ, તમને જે વિકલ્પોના જવાબ પાઠના પાછળ આપેલા છે, સ્વાપોથીમાં જે પાઠ પૂરો થાય એની પાછળ આપેલા છે, એમાં આનો જવાબ ખોટો છે. ગુરુણીનો અર્થ થશે જાડા અને તમને જે જવાબ આપેલા છે એમાં આપ્યો છે જવાબ પીનાહા, તો પીનાહાનો અર્થ પણ જાડા જ થાય. તો અહીંયા તો આપણને વિરોધાર્થી શબ્દ શોધવાનું કીધું છે. તો ગુરુણીનું વિરોધી થશે તનુની. તનુની એટલે પાતળા. તો આ તમે જો લખ્યું હોય પીનાહા તો કાઢી નાખજો. એનો સાચો વિરોધી શબ્દ છે તનુની. ગુરુણી એનું વિરોધી થશે તનુની. વિહાય. વિહાય એટલે છોડીને, તો એનું વિરોધી થશે સ્વીકૃત્ય અથવા તો આદાય. સુગંધ.
સુગંધનું વિરોધી થશે દુર્ગંધ. પુલ્લિંગ શબ્દ શોધવાના છે. પ્રશ્ન 3 અધોદત્તેભ્યઃ શબ્દરૂપેભ્યઃ પુલ્લિંગ શબ્દૌ ચિત્વા લિખત. આમાંથી પુલ્લિંગ શબ્દ શોધીશું. સલિલમ, દ્રુમઃ અને વાપીજલમ. એમાંથી પુલ્લિંગ શબ્દ થશે દ્રુમઃ. પવનઃ, પ્રિયા અને સુવદનામાં થશે પવનઃ છે પુલ્લિંગ શબ્દ છે. તૂર્ણમ, પ્રમદાજનઃ અને કિંસુકમમાં પ્રમદાજનઃ છે પુલ્લિંગ શબ્દ છે. અને વસંતઃ, અશોકમ અને સકામામાં વસંતઃ એ પુલ્લિંગ શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, જો પુલ્લિંગ શબ્દ, સ્ત્રીલિંગ શબ્દ અને નપુંસકલિંગ શબ્દ એ કેવી રીતે શોધવા એનો વિડીયો તમારે જોવો હોય તો મને કોમેન્ટમાં લખી દેજો. એના માટે પણ હું વિડીયો બનાવીને મૂકી દઈશ. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્તેભ્યઃ શબ્દરૂપેભ્યઃ નપુંસકલિંગ શબ્દમ ચિત્વા લિખત. અહીં આપેલા શબ્દરૂપોમાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખો. સલિલમ, નિહિતા અને ગુરુહુ એમાંથી નપુંસકલિંગ થશે સલિલમ. પ્રદોષઃ, કિંસુકમ અને વાપી એમાંથી નપુંસકલિંગનો શબ્દ છે કિંસુકમ. શિખા, લાક્ષારસ અને કર્ણિકારમમાં નપુંસકલિંગનો શબ્દ છે કર્ણિકારમ. અને દિવસઃ, જનઃ અને પુષ્પમમાં છે પુષ્પમ છે એ નપુંસકલિંગનો શબ્દ છે. પ્રશ્ન 5 જોઈએ. રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત. વસંતઃ આમ્રદ્રુમાણામ સૌભાગ્યમ દદાતિ. અહીં આપણને આમ્રદ્રુમાણામ શબ્દની નીચે લીટી આપી છે. આ સૂચનાનો અર્થ એવો થાય છે કે જે શબ્દની નીચે લીટી દોરી છે, રેખાંકિત કર્યો છે શબ્દ, એનો સમાસ આપણે લખવાનો છે. તો આમ્રદ્રુમાણામ, આમ્ર એટલે કેરી, દ્રુમ એટલે વૃક્ષ. અહીંયા આંબાનું વૃક્ષ એવો અર્થ છે, તો અહીંયા આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. જનઃ લાક્ષારસ રંજિતાની વાસાંસી ધત્તે. તો લાક્ષારસ રંજિતાની શબ્દની નીચે લીટી દોરી છે, એનો સમાસ થશે તૃતીયા તત્પુરુષ સમાસ. આગળનો પ્રશ્ન જોઈએ. સંધિમ યોજયત પુનઃ પ્લસ અયમ. તો અહીંયા થશે પુનઃરયમ. અહીં જે વિસર્ગ છે, વિસર્ગ અને આ બંનેની સંધિ થશે ત્યારે એ વિસર્ગ અને મળીને ર બની જશે પુનઃરયમ. મધુરે હે વચોભિઃ. અહીં પણ જે વિસર્ગ છે એ જ્યારે વ સાથે જોડાશે, વિસર્ગ અને વની સંધિ થશે ત્યારે આ વિસર્ગ છે એ વની પર રેફ બની જશે મધુરેર વચોભિઃ. દિવસાહ પ્લસ ચ. તો દિવસાહામાં પણ જે વિસર્ગ છે એ ચ સાથે જોડાશે ત્યારે સ બની જશે દિવસાશ્ચ. કર્ણિકાર કુસુમે હે પ્લસ ન. તો અહીંયા પણ જે વિસર્ગ છે એનો નની ઉપર રેફ બનશે કર્ણિકાર કુસુમેર ન. વિભાગ બી જોઈએ. અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પહેલો પ્રશ્ન છે. સૂચનાનો અર્થ એવો થશે કે અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. એ સંસ્કૃત પ્રશ્નો પણ છે અને એના જવાબ પણ તમારે સંસ્કૃતમાં લખવાના થશે. દિવસાહા કદા રમણીયાની ભવંતી. દિવસો ક્યારે રણિયામણા હોય છે? વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગતું હોય છે કે સંસ્કૃત પ્રશ્નો વધુ અઘરા હોય છે, પણ સંસ્કૃત પ્રશ્નને જો તમે શાંતિથી સમજો તો એકદમ ઇઝી છે. અહીંયા જોઈએ તો કદા શબ્દ છે એ પ્રશ્નવાચક શબ્દ છે, તો એની જગ્યાએ તમારે જવાબનો શબ્દ લખવાનો છે. બાકી વાક્યમાં બીજો કોઈ ફેરફાર નથી. દિવસાહા, કદા એટલે ક્યારે, તો ક્યારે, તો વસંત ઋતુમાં તો વસંતે. રમણીયાની ભવંતી, દિવસો વસંત ઋતુમાં રણિયામણા હોય છે. દિવસાહા વસંતે રમણીયાની ભવંતી. લાક્ષારસ રંજિતાની વાસાંસી ક્રીદુષાની સંતિ. લાખના રસથી રંગાયેલા વસ્ત્રો કેવા છે? તો ક્રીદુષાની કેવા છે, તો એનો અર્થ થશે આપણે કેવા હતા વસ્ત્રો? પાતળા. તો અહીંયા એના માટેનો જવાબ લખીશું તનુની. તો આખું વાક્ય થશે લાક્ષારસ રંજિતાની વાસાંસી તનુની સંતિ.
આગળનો પ્રશ્ન જોઈએ. યુનામ મનઃ કહ હંતી. યુવાનોના મનને કોણ હણે છે? તો કોણની જગ્યાએ આપણે જવાબ લખવાનો થશે કહની જગ્યાએ. યુનામ મનઃ કોકિલઃ હંતી. અલ્કાહા ક્રીદુષાહા સંતિ. અને જવાબ થશે અલ્કાહા ચલાહા નીલાહા ચ સંતિ. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. અહીં આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો. વસંત ઋતુમાં વૃક્ષો કેવા હોય છે? તો આપણે આગળના વિડીયો તમે જોયા હશે તો તમને ખબર હશે. આપણે જોયું હતું કે વસંત ઋતુમાં વૃક્ષો કેવા હોય છે? ફૂલોવાળા. વસંત ઋતુમાં વૃક્ષો ફૂલોવાળા હોય છે. વસંત કેવી મહિલાઓને શું આપે છે? બીજા શ્લોકનું ભાષાંતર જે જોયું આપણે એમાં હતું કે વસંત ઋતુ છે એ મણિયોના કંદોરા ધારણ કરેલી અને ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને સૌંદર્ય આપે છે. આગળનો પ્રશ્ન. વસંત કેવા આંબાના ઝાડને સુંદરતા આપે છે? આ પણ આપણે બીજા શ્લોકમાં શીખ્યા છીએ. વસંત મોરથી લચી પડેલા આંબાના ઝાડને સુંદરતા આપે છે. આગળનો પ્રશ્ન જોઈએ. સર્વમ ચારુતરમ વસંતે કાવ્યને આધારે વસંત ઋતુ વિશે 5 વાક્ય લખો. તો વસંત ઋતુ વિશે આપણે આ કાવ્યમાં શું શીખ્યા છીએ એના આધારે લખવાનું થશે કે વસંત ઋતુમાં વૃક્ષો ફૂલોવાળા અને પાણીમાં સુંદર કમળો હોય છે. સ્ત્રીઓ પ્રેમસભર હોય છે. પવન સુગંધવાળો હોય છે. વસંતમાં સમી સાંજનો સમય સુખમય એટલે કે સુખદાયક હોય છે. વસંત ઋતુમાં દિવસો ખૂબ જ રણિયામણા હોય છે. આમ વસંત ઋતુમાં બધું ખૂબ જ સુહામણું એટલે કે સુંદર હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. વસંત ઋતુ કોને કોને શું આપે છે? તો વસંત ઋતુ વાવોના પાણીને, મણિયોના કંદોરા ધારણ કરેલી અને ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. આગળનો પ્રશ્ન વિભાગ ડી. અધોલિખિતાનામ પદ્યાનામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત. અહીં આપેલા પદ્યોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષામાં અનુવાદના 1 થી 5 શ્લોકનો વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ગયો છે. જો તમે એનો જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો અને અહીં આપેલા 3 શ્લોકનું ભાષાંતર કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સંસ્કૃત વિષયમાં તમારે જે ટૉપિકનો વિડીયો જોવો હોય એનું મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી દેજો, જેથી કરીને હું તમારા માટે એ વિડીયો ઝડપથી બનાવી શકું.